નમસ્તે. ધોરણ 11 કોમર્સ વિષય નાવાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ નંબર 4 આમનોંધ. વિદ્યાર્થી ભાઈ બહેનો, 2 ચેપ્ટર આપણે ભણી ગયા. ત્રીજા નંબરનું ચેપ્ટર એ થિયરીનું પ્રકરણ છે, વસ્તુઓ અને સેવાઓનો કર. એનો પરિચય અંગેનું પ્રકરણ નંબર 3, જે PDF દ્વારા દરેક વિદ્યાર્થીને મોકલેલું છે. એ પ્રકરણનો થિયરિકલ બાબતોનો અભ્યાસ જાતે કરજો. વસ્તુઓ અને સેવાઓનો કર અંગ્રેજીમાં GST કહેવાય, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે એ પ્રકરણ જાતે તૈયાર કરજો. આજે આપણે પ્રકરણ નંબર 4 શરૂ કરી રહ્યા છીએ. એનું નામ છે આમનોંધ. અંગ્રેજીમાં જર્નલ બોલાય. બહુ મહત્વનું ચેપ્ટર, પાયાનું ચેપ્ટર. હવે આ ચેપ્ટરની અંદર તમે હિસાબો લખવાનો પહેલો ચોપડો ભણશો, પણ પ્રથમ પ્રકરણ અને બીજું પ્રકરણ એ પાયાનો અગત્યનો ચેપ્ટર છે. એ ચેપ્ટર બરાબર સમજજો એટલે ઓટોમેટિક આમનોંધનું ચેપ્ટર આવડી જાય. પહેલા ચેપ્ટરમાંથી નામાના પારિભાષિક શબ્દો તૈયાર કરજો. બીજા ચેપ્ટરની અંદર આપણે વ્યવહાર એટલે શું, વ્યવહારના પ્રકારો, આર્થિક વ્યવહારો અને બિનઆર્થિક વ્યવહારો, આર્થિક વ્યવહારોના 3 પેટા પ્રકાર એ પણ આપણે ભણી ગયા. રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહારો. ત્યાર પછી મહત્વનો મુદ્દો આપણે ભણ્યા, કયો વ્યવહાર રોકડ કહેવાય, કયો વ્યવહાર ઉધાર કહેવાય. એના મહત્વના મુદ્દાઓનો અભ્યાસ કર્યો. ત્યાર પછી ખાતાના પ્રકારો આપણે ભણ્યા. વ્યક્તિનો ખાતો, માલ મિલકતનો ખાતો, ઉપજ ખર્ચનો ખાતો. એના પછી કયું ખાતું ઉધાર કરવું, કયું ખાતું જમા કરવું, એ આપણે ભણી ગયા. તો એ મહત્વની બાબતો બરાબર સમજજો એટલે ઓટોમેટિક ચોથા નંબરનું ચેપ્ટર આવડી જાય. પ્રથમ હિસાબી ચોપડો આપણે ભણી રહ્યા છીએ, આમનોંધ. એ દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાનો ચોપડો ગણાય, મૂળભૂત ચોપડો પણ ગણાય, બુનિયાદી ચોપડો પણ કહેવાય, મૂળ ચોપડો પણ કહેવાય. એટલે મહત્વનો હિસાબી ચોપડા અંગેનું ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધંધાની અંદર રોજે રોજ ઘણા બધા આર્થિક વ્યવહારો થતા હોય અને આ આર્થિક વ્યવહારો ઉપરથી હિસાબી ચોપડો લખવામાં આવે છે. મોટા ભાગે જ્યારે ધંધાની અંદર આર્થિક વ્યવહાર થાય તો એને કાં તો છૂટા કાગળોમાં નોંધી દેવામાં આવે છે, અથવા નોટબુક રાખવામાં આવે છે, એમાં નોંધી દેવામાં આવે છે. તો આવા છૂટા કાગળો કે નોટબુકની અંદર વ્યવહારો નોંધવામાં આવે એને કાચી નોંધ કહેવાય. આ કાચી નોંધને ટોચણ પણ કહેવાય અને ટિપ્પણ પણ કહેવાય. વેપારી પહેલા કાચી નોંધ લખે છે, પછી જ્યારે એને ફુરસદનો સમય મળે ત્યારે એ વ્યવહારો વ્યવસ્થિત રીતે આમનોંધના ચોપડામાં નોંધ કરવામાં આવે છે. ઘણી વખતે વેપારીઓ એવું પણ કરતા હોય કે જે ધંધાના આર્થિક વ્યવહારો થતા હોય એનો જે વાઉચર્સ હોય એ વાઉચર્સ પરથી સીધા આમનોંધના ચોપડામાં વ્યવહારો નોંધવામાં આવે છે. વાઉચર્સ વગર તો કોઈ હિસાબી વ્યવહાર હિસાબી ચોપડે નોંધી શકાતો નથી. તો વેપારીઓ વાઉચર્સના આધારે સીધા વ્યવહારો ઉધાર જમાના નિયમોના આધારે હિસાબી ચોપડે એટલે કે આમનોંધની અંદર આ વ્યવહારો નોંધી દેવામાં આવે છે. હવે મિત્રો, આ આમનોંધ એટલે શું એનો અર્થ આપણે થોડોક સામાન્ય અર્થ સમજીએ. તો આમનોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાનો ચોપડો છે, મૂળભૂત ચોપડો છે, મૂળ ચોપડો પણ ગણી શકાય. અને આ ચોપડો નામા પદ્ધતિના નિયમોના આધારે
ચોપડો લખવામાં આવ્યો છે. આમનોંધને અંગ્રેજીમાં જર્નલ કહેવામાં આવે છે, જનરલ નહીં, જર્નલ. તો જર શબ્દ આવ્યો, JOUR. તો આ જર શબ્દ એ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે અને ફ્રેન્ચ ભાષાના આ જરનો અર્થ દિવસ થાય. જર એટલે દિવસ. એના ઉપરથી જર્નલ શબ્દ બન્યો અને જર્નલનો અર્થ થાય ધંધાના દૈનિક વ્યવહારોની નોંધ. જર્નલનો શાબ્દિક અર્થ થાય ધંધાના દૈનિક વ્યવહારોની નોંધ. અંગ્રેજી શબ્દ જર્નલ મૂળ લેટિન ભાષાનું છે અને એનો અર્થ નોંધ કે ડાયરી તરીકે કરવામાં આવે છે. તો હવે આપણે સમજીએ કે આ આમનોંધનો અર્થ શું થાય. એ હું બોર્ડની અંદર પણ નોંધું છું, તમે તમારા ચોપડાની અંદર પણ નોંધજો. તો પહેલાં આપણે આમનોંધનો અર્થ લખીએ, પછી એને સમજીએ એટલે ઓટોમેટિક આમનોંધનો ખ્યાલ આવી જશે. તો આમનોંધનો અર્થ, આમનોંધ એ નામાનો આમનોંધ એ નામાનો એવો ચોપડો છે કે જેમાં એવો ચોપડો છે કે જેમાં ધંધાના બધા હિસાબી વ્યવહારો તારીખના ક્રમમાં, જેમાં ધંધાના બધા હિસાબી વ્યવહારો તારીખના ક્રમમાં લખાય છે. તારીખના ક્રમમાં લખાય છે. ત્યારબાદ કયા ખાતે કેટલી રકમ ઉધારવી કે જમા કરવી, કેટલી રકમ ઉધારવી કે જમા કરવી તે નક્કી કરવામાં આવે છે. નક્કી કરી વ્યવહાર ટૂંકી સમજૂતી સહિત વ્યવહાર ટૂંકી સમજૂતી સહિત સૌ પ્રથમ નોંધવામાં આવે છે. આમનોંધના અર્થ ઉપરથી આપણે આમનોંધની લાક્ષણિકતાઓની ચર્ચા કરીશું. સૌથી પહેલા અર્થની આપણે ચર્ચા કરીએ. જર્નલ
તો આમનોદ એ નામાનો એવો ચોપડો છે કે જેમાં ધંધાના બધા હિસાબી વ્યવહારો તારીખના ક્રમમાં નોંધવામાં આવે છે. ત્યારબાદ કયા ખાતે કેટલી રકમ ઉધારવી કે જમા કરવી તે નામાના નિયમોના આધારે નક્કી કરી ટૂંકી સમજૂતી સહિત સૌ પ્રથમ નોંધવામાં આવે છે. હવે આપણે એના અર્થ ઉપરથી લાક્ષણિકતાઓ નક્કી કરીએ. તો પહેલી બાબત કે આમનોદ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો મૂળ ચોપડો છે, પાયાનો ચોપડો છે, મૂળભૂત ચોપડો છે. કારણ કે ધંધાનો વ્યવહાર સૌથી પહેલો આમનોદ નામના ચોપડામાં નોંધવામાં આવે છે. બીજી બાબત કે આમનોદ નામના ચોપડાની અંદર ધંધાના બધા જ હિસાબી વ્યવહારો નોંધવામાં આવે છે. પછી એ વ્યવહાર મૂડીનો હોય, મિલકતનો હોય, ખર્ચનો હોય, આવકનો હોય, દેવાનો હોય, લેણાનો હોય કે ગમે તે ધંધાના બધા જ આર્થિક વ્યવહારો આ આમનોદ નામના હિસાબી ચોપડે નોંધવામાં આવે છે. ત્યાર પછીની બાબત કે આમનોદ નામના ચોપડામાં તારીખના ક્રમાનુસાર વ્યવહારો નોંધવામાં આવે છે. વર્ષ, માસ અને દિવસ એમ તારીખના ક્રમાનુસાર ધંધાના બધા જ આર્થિક વ્યવહારો આમનોદ નામના ચોપડામાં નોંધવામાં આવે છે. આમનોદ નામના ચોપડામાં કયા ખાતે કેટલી રકમ ઉધારવી અને કયા ખાતે કેટલી રકમ જમા કરવી એ દ્વિનોંધી નામા પદ્ધતિના ખાતું ઉધાર જમા કરવાના નિયમોના આધારે નક્કી કરવામાં આવે છે. કયું ખાતું કેટલી રકમથી ઉધાર થાય, કયું ખાતું કેટલી રકમથી જમા થાય એ દ્વિનોંધી નામા પદ્ધતિના નિયમો અનુસાર નક્કી કરવામાં આવે છે. અને છેલ્લે વ્યવહાર ટૂંકી સમજૂતી સહિત નોંધવામાં આવે છે. વ્યવહાર શાનો થયો એની ટૂંકી સમજૂતી એટલે આપણે આમનોદ ભણીશું બાબત જે ટૂંકી સમજૂતી સહિત આ ચોપડાની અંદર સૌથી પહેલો નોંધવામાં આવે છે. આ મહત્વના આમનોદના લક્ષણો હતા. હવે આગળ આપણે ચર્ચા કરીએ કે આમનોદનો નમૂનો કેવો હોય એ હું બોર્ડની અંદર બનાવું છું, તો તમે પણ 5-6 લીટીનો નમૂનો બનાવજો એટલે આમનોદનો ચોપડો કેવો હોય એનો ખ્યાલ આવી જશે. સૌથી પહેલું શીર્ષક, શ્રી ખાલી જગ્યાની આમનોદ. પાંચ છ લીટીનો નમૂનો મિત્રો બનાવજો. પહેલું ખાનું તારીખ, તારીખનું ખાનું. પછી વિગત, વિગતનું ખાનું મોટું રાખવાનું કારણ કે એમાં ઘણી બધી વિગતો નોંધવામાં આવશે. ત્રીજું ખાનું ખાતા વહી પાના નંબર, ખાપા. ત્યાર પછીનું ખાનું ઉધાર રકમ રૂપિયા અને છેલ્લું ખાનું જમા રકમ રૂપિયા. નમૂનાની ચર્ચા કરીએ. પછી વ્યવહારનું આપણે ઉદાહરણ લઈશું અને એની કેવી રીતે આમનોદ થાય એ આપણે લખશું. તો સૌથી પહેલાં જ હેડિંગ લખાય. પેઢીનું નામ આપ્યું હોય તો પેઢીનું નામ,
વ્યક્તિનું નામ આપ્યું હોય માલિકનું તો એનું નામ, શ્રી ખાલી જગ્યાની આવનું, તારીખનું ખાનું. ત્યાર પછી બીજું ખાનું મોટું રાખવાનું, વિગતનું ખાનું. આ વિગતના આ તારીખના ખાનાની અંદર સૌથી પહેલા વર્ષ લખાય, પછી માસ લખાય, પછી દિવસ. દાખલા તરીકે પેઢીનું હિસાબી વર્ષ એપ્રિલ મહિનામાં શરૂ થાય, માર્ચ મહિનામાં પૂરું થાય. 1 એપ્રિલે હિસાબી વર્ષ શરૂ થાય અને 31 માર્ચે પૂરું થાય. દાખલા તરીકે 2019નું હિસાબી વર્ષ. તો સૌથી પહેલાં 2019 એટલે વર્ષ 2019, પછી માસ એપ્રિલ અને તારીખ 1, પછી બીજી તારીખ, ત્રીજી તારીખ, એમ એપ્રિલ મહિનાની તારીખો ક્રમાનુસાર લખાય. એપ્રિલ પછી મે માસ આવશે, મે પછી જૂન, જૂન પછી જુલાઈ. એમ તારીખના ક્રમાનુસાર વ્યવહારો નોંધાય માટે તારીખના ખાનામાં પહેલું વર્ષ, પછી માસ, પછી દિવસ. અંગ્રેજી આંકડાઓનો આપણે ઉપયોગ કરીશું એકાઉન્ટ અને સ્ટેટની અંદર. બીજું ખાનું વિગત. તો વિગતના ખાનામાં જે ખાતું ઉધાર થતું હોય તે, જે ખાતું જમા થતું હોય તે અને વ્યવહારની ટૂંકી સમજૂતી લખાય. એની ચર્ચા આપણે ઉદાહરણ સહિત કરીશું. ખાતા વહી પાના નંબર. આમનોંધની અંદર જે ખાતો લખ્યો હોય એ ખાતો ખાતા વહી નામના ચોપડામાં કયા પાના ઉપર બનાવવામાં આવેલો છે એનો પાના નંબર લખાય. ખાતા વહી પાના નંબર. ખાતા વહીનો ચોપડો પણ આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું. ખાતા વહી એ દ્વિનોંધીનામા પદ્ધતિનો મુખ્ય ચોપડો છે, પ્રધાન ચોપડો છે. તો અહીંયા જે ખાતો વિગતના ખાનામાં લખ્યો હોય એ ખાતો ખાતા વહી નામના ચોપડામાં જે પાના ઉપર બનાવવામાં આવેલો હોય એનો પાના નંબર લખાય. ત્યાર પછીનું ખાનું ઉધાર રકમ રૂપિયા, જમા રકમ રૂપિયા. તો આ પ્રમાણે આમનોંધનો નમૂનો તૈયાર કરવાનો. હવે હું વ્યવહારો લખું છું અને દરેક વ્યવહારની આપણે ડિટેલ્સમાં ચર્ચા કરશું. તો અગાઉના ચેપ્ટરની અંદર આપણે જે ભણ્યા એનું પુનરાવર્તન કરીશું. બરાબર ધ્યાન રાખજો મિત્રો. દાખલા તરીકે વર્ષ લખીએ 2019 એપ્રિલ 1 તારીખ. આપણે ધારો કે મહેશની આમનોંધ ભણી રહ્યા છીએ. ધંધાના માલિકનું નામ મહેશ છે એટલે મહેશના ચોપડે આપણે આમનોંધ ભણી રહ્યા છીએ. પહેલો વ્યવહાર 2019 એપ્રિલ 1 તારીખ. મહેશે રૂપિયા 3 લાખ રોકડા લાવી ધંધો શરૂ કર્યો. મહેશ ધંધાનો માલિક છે માટે સૌથી પહેલા આપણે આમનોંધનું જે શીર્ષક લખીએ તે નામ લખીશું મહેશની આમનોંધ. મહેશ ધંધાનો માલિક છે. હવે મિત્રો બરાબર ધ્યાન રાખજો એટલે બીજા પ્રકરણનું પુનરાવર્તન થઈ જાય. સૌથી પહેલા નક્કી કરવાનું કે આ વ્યવહાર આર્થિક કહેવાય કે બિન આર્થિક. તો રોકડ રકમની લેવડ દેવડ થાય છે માટે આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહારના હિસાબો લખાય. બીજી બાબત, આ વ્યવહાર રોકડ કહેવાય કે ઉધાર કહેવાય કે અન્ય વ્યવહાર એ નક્કી કરીએ. તો આપણે ભણ્યા કે રોકડ રકમની લેવડ દેવડ થતી હોય તો રોકડ વ્યવહાર અને ન થતી હોય તો ઉધાર વ્યવહાર. તો મહેશ 3 લાખ રૂપિયા રોકડા ધંધામાં લાવે છે, રોકડ રકમ ધંધામાં આવે છે માટે રોકડ વ્યવહાર. એટલે સૌથી પહેલું આપણે નિશ્ચિત કર્યું કે આ વ્યવહાર રોકડ છે. બરાબર ધ્યાન રાખજો મિત્રો. હવે ખાતાનો પ્રકાર નક્કી કરીએ. તો અગાઉ આપણે ચર્ચા કરી કે કોઈ પણ રોકડ વ્યવહાર હોય ત્યારે હંમેશા રોકડ ખાતું સંકળાયેલું હોય જ.
અને ચેકથી લેવડ દેવડ થતી હોય તો બેંક ખાતું સંકળાયેલું હોય. તો આ વ્યવહાર રોકડ છે માટે એક તો રોકડ ખાતું સંકળાયેલું છે. ખાતાનું નામ રોકડ ખાતું. રોકડ વ્યવહારમાં હંમેશા રોકડ કે બેંક ખાતું સંકળાયેલું હોય તો આ વ્યવહાર રોકડ છે માટે એક તો રોકડ ખાતું સંકળાયેલું છે. હવે બીજું ખાતું નક્કી કરીએ કે મહેશે ધંધો શરૂ કર્યો તો ધંધો શરૂ કરનાર વ્યક્તિને ધંધાનો માલિક કહેવાય. તો માલિક પોતાની અંગત મિલકતોમાંથી 3 લાખ રૂપિયા રોકડા ધંધામાં લાવે છે. તો આપણે શબ્દો ભણ્યા, માલિક પોતાની કોઈ પણ રકમ ધંધામાં લાવે એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. માટે માલિક આ 3 લાખ રૂપિયા રોકડા લાવ્યા એ માલિકની મૂડી કહેવાય માટે બીજું મૂડી ખાતું સંકળાયેલું છે. એટલે બેવડી અસર નક્કી કરી. રોકડ આવે છે, રોકડ ખાતું સંકળાયેલું છે. માલિક લાભ આપનાર છે, મૂડી ખાતું સંકળાયેલું છે. એટલે બેવડી અસરની પણ આપણે ચર્ચા કરી અને બેવડી અસર ઉપરથી ખાતાનું નામ, એક રોકડ ખાતું, બીજું મૂડી ખાતું. હવે ખાતાનો પ્રકાર નક્કી કરીએ તો રોકડ ખાતું કયા પ્રકારનું ખાતું કહેવાય? તો આપણે ભણ્યા કે રોકડ ખાતું એ માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય અને મૂડી ખાતું કયા પ્રકારનું? તો મૂડી ખાતું એ વ્યક્તિ ખાતું કહેવાય. રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું અને મૂડી ખાતું એ વ્યક્તિનું ખાતું. એટલે ખાતાનો પ્રકાર પણ નક્કી થઈ ગયો. ખાતાનું નામ, ખાતાનો પ્રકાર. હવે આ બેમાંથી એક ખાતું ઉધાર થાય અને બીજું ખાતું જમા થાય. તો હવે ઉધાર જમાના નિયમોનો ઉપયોગ કરીએ. રોકડ ખાતા માટે માલ મિલકત ખાતાનો નિયમ લાગુ પડશે. તો માલ કે મિલકત ધંધામાં આવે તો ઉધાર, માલ કે મિલકત ધંધામાંથી જાય તો જમા. તો રોકડ ખાતું માલ મિલકતનું તો રોકડ ધંધામાં આવે છે કે રોકડ ધંધામાંથી જાય છે? તો વ્યવહાર 3 લાખ રૂપિયા રોકડા ધંધામાં લાવ્યા તો 3 લાખ રૂપિયા રોકડા ધંધામાં આવે છે, રોકડ ધંધામાં આવે છે. તો માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર અને જાય તો જમા. તો રોકડ ધંધામાં આવે છે માટે રોકડ ખાતું ઉધાર થાય. કેટલી રકમથી? 3 લાખની રકમથી. હવે મૂડી ખાતું તો વ્યક્તિનું ખાતું કહેવાય. તો એના માટે વ્યક્તિના ખાતાનો નિયમ લાગુ પડશે. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. માલિકનું ખાતું ગણાય. મૂડી ખાતું માલિકનું ખાતું. તો માલિક લાભ લેનાર હોય, માલિક ધંધામાંથી લાભ લેનાર હોય તો મૂડી ખાતું ઉધાર થાય, ઉપાડ ખાતું ઉધાર થાય મૂડીના બદલે. માલિક ધંધામાં લાભ આપનાર હોય તો મૂડી ખાતું જમા થાય. તો મહેશ ધંધાનો માલિક છે, માલિક ધંધામાં 3 લાખ રૂપિયા લાવે છે તો માલિક લાભ આપનાર છે માટે મૂડી ખાતું જમા થાય. માલિક લાભ આપનાર છે માટે મૂડી ખાતું જમા થાય. મિત્રો, મૂડી ખાતું હંમેશા જમા થાય અને ઉપાડ ખાતું હંમેશા ઉધાર થાય. રોકડ ખાતા માટે માલ મિલકતનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. તો મિત્રો, હવે ઝડપથી સમજવાનું. કોઈ પણ વ્યવહારમાં રોકડ ધંધામાં આવતી હોય તો રોકડ ખાતું ઉધાર થાય, રોકડ ધંધામાંથી જતી હોય તો રોકડ ખાતું જમા થાય. બંનેમાં રકમ 3 લાખ. તો નક્કી કર્યું રોકડ ખાતું ઉધાર થાય અને મૂડી ખાતું જમા થાય. હવે એની આમનોંધ કેવી રીતે લખાય? બરાબર ધ્યાન રાખજો. સૌથી પહેલું વર્ષ લખાય તો વર્ષ 2019. પછી માસ લખાય તો માસ એપ્રિલ, જૂન હોય તો જૂન. પછી તારીખ લખાય તો 1લી તારીખ. હવે વિગતના ખાનામાં જે ખાતું ઉધાર થતું હોય પ્રથમ લખાય અને જે ખાતું જમા થતું હોય પછી લખાય. તો રોકડ ખાતું ઉધાર થયું તો પહેલું રોકડ ખાતું લખાય. મૂડી ખાતું જમા થયું તો મૂડી ખાતું પછી લખાય. જે ખાતું ઉધાર થતું હોય
એ આ લીટીના નજીકથી શરૂ કરવાનું. તો લીટીના નજીકથી આપણે લખશું રોકડ ખાતે. અહીંયા ખાતું શબ્દ લખ્યું, અહીંયા ખાતે લખાય. ઉધાર જે ખાતું ઉધાર થાય તો ઉધારનો ઉ લખાય. ઉધાર શબ્દ પૂરો નહીં લખવાનો. જે ખાતું ઉધાર થતું હોય તો ઉધારનો ઉ લખાય. અને ઉધારની રકમ ઉધારના ખાનામાં, તો ઉધારના ખાનામાં રકમ લખાય 3 લાખ. આ રીતે બોલાય, રોકડ ખાતે ઉધાર રૂપિયા 3 લાખ. હવે જે ખાતું જમા થતું હોય લખાય. તો મૂડી ખાતું જમા કર્યું એ બીજી લીટીમાં લખાય. જે ખાતું જમા થતું હોય એ લખવા માટે થોડીક જગ્યા જવા દેવાની. થોડીક જગ્યા જવા દીધા પછી તે શબ્દ ફરજિયાત લખવાનો. જે ખાતું જમા થતું હોય એ ખાતું જમા કરવા માટે થોડીક જગ્યા જવા દેવાની, પછી તે શબ્દ લખવાનો. હવે જે ખાતું જમા થતું હોય તે મૂડી ખાતે જમા. જમા બોલાય પણ જમા લખવામાં આવતું નથી. તે મૂડી ખાતે જમા, અને જમા થયા માટે રકમ જમાના ખાનામાં. હવે આમનો આ રીતે બોલાય, રોકડ ખાતે ઉધાર રૂપિયા 3 લાખ, તે મૂડી ખાતે જમા રૂપિયા 3 લાખ. મિત્રો આમનો લખતો ને બોલતો બંને આવડવું જોઈએ. રકમ ફરજિયાત બોલવાની, રકમ વગરની આમનો હોઈ શકે નહીં. રોકડ ખાતે ઉધાર રૂપિયા 3 લાખ, તે મૂડી ખાતે જમા રૂપિયા 3 લાખ. ફરીથી, જે ખાતું ઉધાર થતું હોય લીટીના નજીકથી શરૂ કરવાનું. રોકડ ખાતું ઉધાર થયું માટે આપણે લખ્યું રોકડ ખાતે, ઉધારનો ઉ લખવાનો, રકમ ઉધારના ખાનામાં. જે ખાતું જમા થતું હોય એ બીજી લીટીમાં થોડીક જગ્યા જવા દેવાની. તે શબ્દ ફરજિયાત લખવાનો. ખાતાનું નામ લખવાનું. તે મૂડી ખાતે જમા. જમાનો જ કે જમા લખવામાં આવતું નથી, અને જમાની રકમ જમાના ખાનામાં. હવે આપણે આમનોની વ્યાખ્યા ભણ્યા કે વ્યવહારના નીચે ટૂંકી સમજૂતી લખાય. આ ટૂંકી સમજૂતી માટે આપણે શબ્દનો ઉપયોગ કરીશું બાબત જે. બાબત જે એટલે કૌંસની અંદર બાજે. બાજે એટલે બાબત જે. હવે આપણે એમાં ઉલ્લેખ કરીશું કે મહેશે રૂપિયા 3 લાખ રોકડા લાવી ધંધો શરૂ કર્યો. મહેશે રૂપિયા 3 લાખ રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તેના છેલ્લે તેના શબ્દ લખવાનો. હવે ફક્ત વિગતના જ ખાનામાં લીટી દોરવાની, સળંગ લીટી દોરવાની નહીં. કારણ કે આ આમનોંધ પૂરી થઈ એક વ્યવહારની. હવે બીજા વ્યવહારની નોંધ લખાશે. તો તારીખ બાબત જે લખ્યા પછી વિગતના ખાનામાં લીટી દોરવાની. તો મિત્રો આપણે આખી પ્રોસેસ ભણી રહ્યા છીએ એટલે બરાબર ધ્યાન રાખજો. હવે હું બીજો વ્યવહાર લખું. 2019 એપ્રિલ 1લી તારીખ રૂપિયા 20,000 બેંક ઓફ બરોડામાં, BOB બેંક ઓફ બરોડામાં રોકડા ભરી ધંધાનું ખાતું ખોલાવ્યું. બીજો વ્યવહાર, રૂપિયા 20,000 બેંક ઓફ બરોડામાં ભરી ધંધાનું ચાલુ ખાતું ખોલાવ્યું. મિત્રો ધંધાનું ચાલુ ખાતું બેંકમાં ખોલાવાય, વાણિજ્ય વ્યવસ્થામાં આવશે. હવે આપણે નક્કી કરીએ 20,000 બેંક ઓફ બરોડામાં ભર્યા રોકડ રકમની લેવડ દેવડ થાય છે માટે આર્થિક વ્યવહાર. અને આર્થિક વ્યવહાર છે માટે પહેલા આપણે નક્કી કરીએ કે આ વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાય કે ઉધાર વ્યવહાર.
તો રોકડ રકમની લેવડ દેવડ થાય છે માટે આ વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાય. હવે બેવડી અસર અને ખાતાનો નામ. તો રોકડ વ્યવહાર હોય એટલે હંમેશા રોકડ ખાતું સંકળાયેલું હોય જ. રોકડ વ્યવહારમાં હંમેશા રોકડ ખાતું સંકળાયેલું હોય એટલે એક ખાતું નક્કી થયું, રોકડ ખાતું. હવે આપણે નક્કી કરીએ કે રોકડ ધંધામાં આવે છે કે રોકડ ધંધામાંથી જાય છે. તો 20,000 બેંકમાં ભર્યા એટલે ધંધામાંથી 20,000 રોકડ જાય છે. તો બેવડી અસર રોકડ જાય છે. ખાતાનું નામ રોકડ ખાતું. હવે બીજી બેવડી અસર, પૈસા કયો ભર્યા? તો બેંક ઓફ બરોડામાં ભર્યા. તો બેંક ઓફ બરોડા લાભ લેનાર વ્યક્તિ કહેવાય કે લાભ આપનાર વ્યક્તિ કહેવાય એ નક્કી કરવાનું. તો બેંક ઓફ બરોડામાં 20,000 ભર્યા તો રોકડ રકમનો બેંક ઓફ બરોડા લાભ લેનાર છે માટે બીજી બેવડી અસર બેંક લાભ લેનાર છે માટે બીજું ખાતું બેંક ઓફ બરોડાનું ખાતું એટલે કે BOB નું ખાતું. એક રોકડ ખાતું, બીજું બેંક ઓફ બરોડાનું ખાતું. બે ખાતો નક્કી થઈ ગયો. હવે ખાતાનો પ્રકાર નક્કી કરીએ. તો રોકડ ખાતું કયા પ્રકારનું ખાતું? તો રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું. અને બેંકનું ખાતું કયા પ્રકારનું? તો આપણે ભણ્યા કોઈ પણ પેઢી કે બેંકનું ખાતું કે કંપનીનું ખાતું એ વ્યક્તિ ખાતું કહેવાય. ખાતાનો પ્રકાર નક્કી થઈ ગયો. હવે આ બેમાંથી કયું ખાતું ઉધાર કરવું, કયું ખાતું જમા કરવું? તો નિયમોનો ઉપયોગ કરીએ. પહેલા રોકડ ખાતું નક્કી કરીએ કે ઉધાર થશે કે જમા. તો માલ મિલકત ખાતાનો નિયમ રોકડ ખાતા માટે, માલ કે મિલકત આવે તો ઉધાર અને માલ કે મિલકત જાય તો જમા. તો રોકડ ધંધામાંથી જાય છે. તો રોકડ ધંધામાંથી જાય છે તો આવે તો ઉધાર અને જાય તો જમા. તો રોકડ રકમ ધંધામાંથી જાય છે માટે રોકડ ખાતું જમા થાય. બેંક ઓફ બરોડાનું ખાતું વ્યક્તિનું ખાતું. તો એ ખાતું ઉધાર જમા કરવા માટે વ્યક્તિનો નિયમ, લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો બેંકમાં પૈસા ભર્યા તો બેંક લાભ લેનાર છે માટે લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. બંનેમાં રકમ સરખી આવશે 20,000. રોકડ ખાતું જમા થશે અને બેંકનું ખાતું ઉધાર થશે. નક્કી થઈ ગયું. હવે એને હિસાબી ચોપડી લખીએ. હવે ફરીથી વર્ષ અને માસ લખવાની કોઈ જરૂર નથી, ફક્ત તારીખ લખાય. પહેલી તારીખ છે માટે તારીખ 1, બીજી હોય તો 2. જે ખાતું ઉધાર થતું હોય પહેલું લખાય. તો બેંક ઓફ બરોડાનું ખાતું ઉધાર થયું માટે બેંક ઓફ બરોડા ખાતે ઉધાર અથવા બેંક ખાતે ઉધાર. લીટીના નજીકથી શરૂ થાય. બેંક ખાતે ઉધાર પણ લખી શકાય. બેંક ઓફ બરોડા ખાતે ઉધાર. રકમ ઉધારના ખાનાની અંદર 20,000. હવે જે ખાતું જમા થતું હોય થોડીક જગ્યા જવા દઈશું. તે રોકડ ખાતું જમા થયું માટે તે રોકડ ખાતે જમાના ખાનાની અંદર 20,000. ટૂંકી સમજૂતી કૌંસની અંદર બાબત જે બેંક ઓફ બરોડામાં રૂપિયા 20,000 ભરી ખાતું ખોલાવ્યું તેના. બેંક ઓફ બરોડામાં રૂપિયા 20,000 ભરી ખાતું ખોલાવ્યું તેના. એટલે આ બાબત જે એટલે ટૂંકી સમજૂતી ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ વ્યવહાર શાનો થયો. વ્યવહારની સમજૂતી પૂરી થાય એટલે વિગતના ખાનામાં લીટી દોરવાની. તમારા ચોપડામાં લીટીઓ આપેલી છે તો વ્યવહાર પૂરો થાય એટલે તમારા ચોપડામાં લીટી ઉપર લીટી દોરવાની.
खाता वही पाना नंबर में हाल कशु लखाशे नहीं, पण शू लखाय हूँ फरीथी कहूँ कि आ रोकड़ खातु खाता वही में जे पाना पर बनाववामां आवेलुं होय एनो पाना नंबर अहींया लखाय। मूडी खातु खाता वही में जे पाना पर बनाववामां आवेलुं होय एनो पाना नंबर अहींया लखाय। बेंकनुं खातु खाता वही में जे पाना पर बनाववामां आव्युं होय एनो पाना नंबर अहींया लखाय। रोकड़ खातु खाता वही में जे पाना पर बनाववामां आव्युं होय एनो पाना नंबर त्यां लखाय। हवे त्रीजो व्यवहार, दाखला तरीके अहींया तारीख 2 व्यवहार लीए। माल खरीद्यो रुपया 40,000, माल खरीद्यो रुपया 40,000। आ व्यवहार माल अने रोकड़नी लेवड़ देवड़ थाय छे माटे आर्थिक व्यवहार कहेवाय। हवे नक्की करीए कि आ व्यवहार रोकड़ कहेवाय, उधार कहेवाय कि अन्य। तो आपणे भणी गया कि जे व्यवहार में रोकड़, चेक के व्यक्ति कशानो उल्लेख न होय तो ए व्यवहार ने रोकड़ व्यवहार कहेवामां आवे छे। मित्रों तैयारी करजो बराबर। तो आ व्यवहार रोकड़ छे। हवे एना उपरथी 2 खातानो नाम नक्की करीए। एक तो रोकड़ व्यवहार होय एटले हमेशा रोकड़ खातुं संकळायेलुं होय ज, एटले एक रोकड़ खातुं संकळायेलुं छे। बीजुं धंधा माटे माल खरीद्यो तो माल खरीदीए एने खरीदी कहेवाय, माटे बीजुं खरीद खातुं संकळायेलुं छे। एक रोकड़ खातुं रोकड़ व्यवहार छे माटे माल खरीद्यो, माल धंधा में आवे छे माटे खरीद खातुं। बेवड़ी असर। हवे नक्की करीए कि आ बेमांथी धंधा में शुं आवे छे ने शुं जाय छे। तो पहेलुं रोकड़नो विचार करीए। माल खरीद्यो रुपया 40,000, तो माल आवे छे अने रोकड़ जाय छे। तो बेवड़ी असर, माल आवे छे माटे खरीद खातुं संकळायेलुं छे, रोकड़ जाय छे माटे रोकड़ खातुं संकळायेलुं छे। आ बेवड़ी असर कहेवाय। परीक्षा में पूछाशे एकम कसोटी में बेवड़ी असर। फरीथी बोलूं, एक माल आवे छे खरीद खातुं संकळायेलुं छे। बीजुं रोकड़ जाय छे रोकड़ खातुं संकळायेलुं छे। हवे खातानो प्रकार। तो रोकड़ खातुं कया प्रकारनुं खातुं? तो रोकड़ खातुं माल मिलकत प्रकारनुं खातुं। अने खरीद खातुं कया प्रकारनुं? तो ए पण माल मिलकत प्रकारनुं खातुं। मालनुं खातुं पण माल मिलकत खातामां एनो समावेश थाय। तो आ व्यवहार में बंने खातो माल मिलकत प्रकारनो छे। हवे बेमांथी एक उधार थाय, एक जमा थाय, तो बंने माटे माल मिलकतनो नियम लागू पड़शे। माल के मिलकत आवे तो उधार अने माल के मिलकत जाए तो जमा। तो पहेलो विचार रोकड़नो करीए। तो रोकड़ धंधामांथी जाय छे, रोकड़ धंधामांथी जती होय तो रोकड़ खातुं जमा थाय, रोकड़ धंधामांथी जती होय तो रोकड़ खातुं जमा थाय, रोकड़ धंधामां आवती होय तो रोकड़ खातुं उधार थाय। बीजुं खातुं खरीद खातुं माल मिलकतनुं। माल के मिलकत आवे तो उधार अने जाए तो जमा। तो ज्यारे ज्यारे खरीदी करीए त्यारे त्यारे माल धंधामां आवे छे माटे खरीद खातुं उधार थाय। मित्रों खरीद खातुं हमेशा उधार ज थाय कारण के माल आवे छे। वेचाण खातुं हमेशा जमा थाय कारण के माल जाय छे। रोकड़ जती होय तो रोकड़ खातुं जमा थाय, रोकड़ आवती होय तो रोकड़ खातुं उधार थाय। तो खरीद खातुं उधार थशे अने रोकड़ खातुं जमा थशे। बंनेमां रकम सरखी ज आवशे। दरेक आमनोंधमां उधार अने जमानी रकम सरखी होवी जोईए। हवे आपणे एनी नोंध करीए। तो तारीख में लखशुं 2, वर्ष मास एनाय। जे खातुं उधार थतुं होय पहेली લીટીથી શરૂ કરશું। તો ખરીદ ખાતું ઉધાર થયું માટે ખરીદ ખાતે ઉધાર રકમ ઉધારના ખાનાની અંદર 40,000। ખરીદ ખાતે ઉધાર રૂપિયા 40,000
રોકડ ધંધામાંથી જાય છે, થોડીક જગ્યા જવા દે, તે રોકડ ખાતે જમા ₹40,000 જમાના ખાતા. બાબત જે માલ ખરીદ્યો ₹40,000, માલ ખરીદ્યો ₹40,000, તેના સમજૂતી પૂરી થાય એટલે વિગતના ખાનામાં લીટી દોરશો. હવે બીજું ઉદાહરણ લઈએ. ધારો કે તારીખ 3, આના કરતો વિરુદ્ધનો વ્યવહાર લઈએ. માલ વેચો ₹30,000, માલ વેચો ₹30,000. હવે આપણે બેવડી અસર પહેલા વ્યવહાર નક્કી કરીએ. માલ અને રોકડની લેવડ દેવડ થાય છે માટે આર્થિક વ્યવહાર. હવે રોકડ વ્યવહાર ઉધાર કે અન્ય વ્યવહાર. તો માલ જાય છે, રોકડ આવે છે, માટે આ વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાય. હવે બેવડી અસર, તો માલ જાય છે અને રોકડ આવે છે, તો એક રોકડ રકમની લેવડ દેવડ થાય છે, રોકડ વ્યવહાર છે માટે એક ખાતું રોકડ ખાતું સંકળાયેલું છે. બીજી અસર, માલ ધંધામાંથી જાય છે, માલ જતો હોય એને વેચાણ કહેવાય માટે વેચાણ ખાતું સંકળાયેલું છે. માલ આવતો હોય એને ખરીદી કહેવાય માટે ખરીદ ખાતું સંકળાયેલું છે. તો એક રોકડ ખાતું રોકડ વ્યવહાર છે માટે, માલ જાય છે માટે વેચાણ ખાતું. બેવડી અસર, રોકડ આવે છે રોકડ ખાતું, માલ જાય છે વેચાણ ખાતું. આ એની બેવડી અસર. હવે ખાતાનો પ્રકાર, તો રોકડ ખાતું કયા પ્રકારનું ખાતું? તો રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું. વેચાણ ખાતું કયા પ્રકારનું? તો એ પણ માલ મિલકત પ્રકારનું ખાતું, માલનું ખાતું, પણ સમાવેશ થાય માલ મિલકત ખાતામાં. હવે આ બેમાંથી એક ઉધાર થાય, બીજું જમા થાય, બંનેમાં રકમ 30,000. તો પહેલું રોકડ ખાતા માટે વિચાર કરીએ. આવે તો ઉધાર, જાય તો જમા. તો રોકડ આવે છે, રોકડ ધંધામાં આવે છે માટે રોકડ ખાતું ઉધાર થાય. માલ વેચાણ ખાતા માટે માલ મિલકતનો નિયમ, આવે તો ઉધાર, જાય તો જમા. તો માલ ધંધામાંથી જાય છે માટે વેચાણ ખાતું જમા થાય. મિત્રો, ખરીદ ખાતું હંમેશા ઉધાર થાય કારણ કે માલ આવે છે. વેચાણ ખાતું હંમેશા જમા થાય કારણ કે માલ ધંધામાંથી જાય છે. રોકડ ખાતું ઉધાર થશે અને વેચાણ ખાતું જમા થશે. તો જે ખાતું ઉધાર થતું હોય પહેલા લખશું. તારીખ 3, લીટીના નજીક રોકડ ધંધામાં આવે છે માટે રોકડ ખાતે ઉધાર રકમ બંનેની સરખી આવશે. ઉધારના ખાનામાં 30,000, થોડીક જગ્યા જવા દઈ, તે વેચાણ ખાતે જમા 30,000. રોકડ ખાતે ઉધાર ₹30,000, તે વેચાણ ખાતે જમા ₹30,000. બાબત જે, હવે હું મિત્રો નોંધતો નથી, લગભગ ખ્યાલ આવી ગયો હશે. બાબત જે ₹30,000નો માલ વેચ્યો તેના, બાબત જે લખાઈ જાય એટલે આપણે લીટી દોરીશું. હવે છેલ્લે એક બીજું ઉદાહરણ લઈએ. તારીખ 4, ફર્નિચર ખરીદ્યું ₹10,000. ફર્નિચર ખરીદ્યું ₹10,000. ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર આવે છે, રોકડ જાય છે, આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર, હવે રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર, તો આ વ્યવહારમાં રોકડ, ચેક, વ્યક્તિ કશાનો ઉલ્લેખ નથી માટે આ રોકડ વ્યવહાર કહેવાય. હવે બેવડી અસર, ફર્નિચર ખરીદ્યું
પહેલી અસર ફર્નિચર આવે છે માટે એક ફર્નિચર ખાતું સંકળાયેલું છે. બીજું રોકડ જાય છે માટે બીજું રોકડ ખાતું સંકળાયેલું છે. તો એક રોકડ વ્યવહાર છે માટે રોકડ વ્યવહારમાં હંમેશા રોકડ ખાતું સંકળાયેલું હોય. બીજું ફર્નિચર ધંધામાં આવે છે માટે બીજું ફર્નિચર ખાતું સંકળાયેલું છે. મિત્રો, ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર એ ધંધા માટે મિલકત કહેવાય, માલ ગણાય નહીં, માટે અહીંયા ફર્નિચર ખરીદ્યું માટે ફર્નિચર ખાતું સંકળાયેલું કહેવાય, ખરીદ ખાતું સંકળાયેલું કહેવાય નહીં. આપણે શબ્દો ભણ્યા હતા. માલ સિવાયની અન્ય વસ્તુઓ કે અધિકાર જે ધંધામાં નાણાકીય મૂલ્ય ધરાવતી હોય એને મિલકત કહેવાય. તો આ વ્યવહારની અંદર ફર્નિચર એ મિલકત છે, માલ નથી, માટે બીજું ખાતું ફર્નિચર ખાતું સંકળાયેલું છે, ખરીદ ખાતું સંકળાયેલું નથી. એક રોકડ ખાતું, બીજું ફર્નિચર ખાતું. હવે ખાતાનો પ્રકાર. રોકડ ખાતું કયા પ્રકારનું? તો હવે લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે ખાતાના પ્રકારનો. તો રોકડ ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું. ફર્નિચર ખાતું કયા પ્રકારનું? તો ફર્નિચર એ પણ મિલકત છે માટે માલ મિલકત પ્રકારનું ખાતું. બંને માલ મિલકત પ્રકારનો ખાતો. તો હવે બંને માટે માલ મિલકતનો નિયમનો ઉપયોગ કરીએ. એક ખાતું ઉધાર થશે ને બીજું ખાતું જમા. તો આવે તો ઉધાર, જાય તો જમા. તો રોકડ ધંધામાં આવે છે કે જાય છે? તો ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર આવે છે અને રોકડ જાય છે. રોકડ જાય છે માટે રોકડ ખાતું જમા થાય અને ફર્નિચર ધંધામાં આવે છે માટે ફર્નિચર ખાતું ઉધાર થાય. બેવડી અસર. ફર્નિચર આવે, ફર્નિચર ખાતે અસર. રોકડ જાય, રોકડ ખાતે અસર. રોકડ જાય છે માટે રોકડ ખાતું જમા થાય અને ફર્નિચર આવે છે માટે ફર્નિચર ખાતું ઉધાર થાય. તારીખ 4. જે ખાતું ઉધાર થતું હોય એ પહેલા લખીએ. તો ફર્નિચર ધંધામાં આવે છે માટે ફર્નિચર ખાતે ઉધાર. ઉધારની રકમ ઉધારના ખાનામાં 10,000 અને રોકડ ધંધામાંથી જાય છે થોડીક જગ્યા જવા દઈ તે રોકડ ખાતે જમા ₹10,000. ઉધારની રકમ ઉધારના ખાનામાં, જમાની રકમ જમાના ખાનામાં. બાબત જે ફર્નિચર ₹10,000નું ફર્નિચર ખરીદ્યું તેના બાબત જે લખાઈ જાય એટલે વિગતના ખાનામાં લીટી દોરવાની. મિત્રો, આજે 5 ઉદાહરણ દ્વારા ચર્ચા કરી. તો સૌથી પહેલા નિર્ણય લેવાનો કે વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક, એ નક્કી કર્યા પછી બીજી બાબત નક્કી કરવાની કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે, ઉધાર છે કે અન્ય પ્રકારનો. એ નક્કી કર્યા પછી બેવડી અસર નક્કી કરવાની. બેવડી અસર નક્કી કર્યા પછી ખાતાનો નામ નક્કી કરવાનો. ખાતાનો નામ નક્કી કર્યા પછી ખાતાનો પ્રકાર નક્કી કરવાનો. ખાતાનો પ્રકાર નક્કી કર્યા પછી છેલ્લે કયું ખાતું ઉધાર થાય અને કયું ખાતું જમા થાય એ નક્કી કરવાનું. અને એના પછી જે ખાતું ઉધાર થતું હોય પહેલાં લખાય, જે ખાતું જમા થતું હોય એ થોડીક જગ્યા જવા દઈને લખાય. તો આમનો જ લખવામાં સરળતા રહેશે. તો મિત્રો, આ જે મેં વર્ક કર્યું એ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ક કર્યું. આટલી બાબતો તમે તમારા મગજમાં વિચારશો તો ઓટોમેટિક આમનોદનો ચોપડો લખતો આવડી જશે. આમનોદ જ્યારે લખાઈ જાય, બધા જ વ્યવહારો લખાઈ જાય એટલે સીધી લીટીમાં સરવાળા કરવામાં આવે છે. ઉધારનો સરવાળો ઉધારના ખાનામાં, જમાનો સરવાળો જમાના ખાનામાં. તો આપણે સરવાળો કરી લઈએ તો બંને ખાનાનો સરવાળો સરખો થાય. 2 4 6 3 9 ને 10, 4 લાખ જમાના ખાનાનો સરવાળો. હવે ઉધારના ખાનાનો સરવાળો પણ એટલો જ થાય. 2 4 6 3 9 ને 10, 4 લાખ
સરવાળો સીધી લીટીમાં કર્યા પછી સરવાળાના નીચે 2 લીટી મૂકવાની અને વિગતના ખાનામાં લખવાનું કુલ સરવાળો. કુલ સરવાળો. તો મિત્રો, લોકડાઉનનો સમય અને અત્યારે હાલ કોવિડ-19ના કારણે ઘણો બધો સમય મળે છે. તો આ સમયની અંદર થોડાક વ્યવહારો લઈ પ્રેક્ટિસ કરજો. બુકની અંદર સરસ રીતે સ્પષ્ટતા આપેલી છે. તો મેં કહ્યું એ સ્ટેપ બાય સ્ટેપ આટલી પ્રક્રિયા અનુસરશો તો આમનો જ લખતો આવડી જશે અને ધીરે ધીરે જેમ જેમ ઝડપ આવશે તેમ તેમ ફટાફટ આમનો તો બોલતા પણ થઈ જશો. તો આ પ્રમાણે પ્રેક્ટિસ ચાલુ રાખજો. એકમ કસોટી 2 આવવાની તૈયારીમાં છે, તો બરાબર મહેનત કરજો. એકમ કસોટી લખો એટલે પહેલા પેજ ઉપર તમારા ચોપડામાં જે છૂટા કાગળોમાં તમે એકમ કસોટી લખો કે ઉત્તરવહીમાં, તો પહેલા પેજ ઉપર સારા અક્ષરે શાળાનું નામ, વિદ્યાર્થીનું નામ, ધોરણ, વર્ગ, તમારો રોલ નંબર, હાજરી નંબર વોટ્સએપ દ્વારા આપેલા છે, વિષય, તારીખ અને એકમ કસોટી 2 અને શિક્ષક તરીકે મારું નામ લખજો એકાઉન્ટ અને એસપીમાં બાબુભાઈ ડી ચૌધરી મારું નામ પણ લખજો, જેથી કરી તમારા એકમ કસોટી અમને કલેક્ટ કરતા ફાવે. તો વ્યવસ્થિત તૈયારી કરજો. આજે આપણે ચોથા ચેપ્ટરનું પહેલું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર.